જીવ બચ્યો। મચ્છાસરા ગામ ખાતે ગત રાત્રિના આશરે 12:25 એક ચોંકાવનારી અને માનવતા દર્શાવતી ઘટના બની। આમોદ મચ્છાસાર ગામની સીમ નજીક એક કમજોર હાલતમાં ફરતી નીલગાય આસપાસ ભેગા થયેલા કૂતરાઓ દ્વારા હુમલો થયાની શક્યતા ઊભી થઈ હતી। કૂતરાઓના જોરદાર ભસવાથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ હતી અને ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિક યુવાઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જેમાં પટેલ સુહેલ ઉર્ફે બાપુ કે જે આમોદ તુફાન ન્યૂઝપેપરના તંત્રી અને પત્રકાર તરીકે કામગીરી કરે છે। સુહેલભાઈ પટેલ દ્વારા અસાધારણ હિંમત અને સતર્કતા દાખવી આગળ વધીને નીલગાયને કૂતરાઓના હુમલાથી બચાવી હતી। પોતાનો જીવ જોખમમાં મૂકી તેમણે પ્રાણીને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી અને પોતાના નિવાસસ્થાન નજીક આવેલા અડારીમાં રાખી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી હતી। રાત્રિના સમયે જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી, પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાથી ટીમ તરત પહોંચી શકી નથી। સવાર થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી અને નીલગાયને સલામત રીતે પોતાના કબજામાં લઈ સારવાર અને સંભાળ માટે ખસેડી હતી। ઘટનાને પગલે ગામમાં સુહેલના સાહસ, સેવાભાવી અને પ્રાણી પ્રત્યેના પ્રેમની પ્રશંસા થઈ રહી છે। ગ્રામજનોએ જણાવ્યું કે તેમની સમય સૂચકતા અને બહાદુરીને કારણે એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી શક્યો છે। આ ઘટના માનવતા અને પ્રકૃતિ પ્રેમનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે। અહેવાલ સુહેલ પટેલ, તુફાન ન્યૂઝ, આમોદ। તારીખ 21/2/2026 રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ તેમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા તે દરમિયાન જોવા ગયેલ। ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા। તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રીતે રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈએ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી। એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ। સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયા। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે। તે મારી હકીકતના સાચી જાણ છે।